વાપી મહાનગરપાલિકામાં 11 જેટલા ગામોના સમાવેશને લઈને વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં પાડી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાયું। ઘણા સમય સુધી રસ્તા ઉપર બેસી રહેલા વિરોધ કર્યા બાદ પ્રાંત અધિકારીની કચેરી બહાર ધરણા કરી મહિલાઓએ બંગડી ફોડી રોષ દર્શાવી વિરોધ કર્યો હતો અને સાથે આવેદનપત્ર પ્રાંત અધિકારીને કચેરીની દિવાલ ઉપર પણ ચિપકાવી વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં વાપી મહાનગરપાલિકાનો ઘેરાવો કરવાની પણ ચીમકી આપી હતી। વિશેષમાં વાત કરીએ તો વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી નગરપાલિકાના મહાનગરપાલિકામાં આજુબાજુ 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે નવા સમાવેશ કરવામાં આવેલા ગામોના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે વાંસદાના ધારાસભ્ય આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ 11 ગામના લોકો દ્વારા પાડીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી છે। આજે પાડીમાં યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। જોકે પાડી નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને રેલીની કોઈ પરવાનગી નહીં મળવાથી હોવાથી પોલીસ દ્વારા રેલીને અટકાવવામાં આવી હતી। આથી અનંત પટેલ સહિતના અગ્રણીઓએ પાડી 4 રસ્તા બ્રિજની નીચે જ બેસીને વિરોધ કર્યો હતો અને પ્રાંત અધિકારીની કચેરી દ્વારા આવેદનપત્ર આપી સ્વીકાર કરવામાં આવે તેવી માંગ કરી હતી। જોકે લાંબા સમય સુધી આ પ્રકારની જે ઘટના બની હતી તેના કારણે આજ રોજ જે અધિકારીની કચેરી છે ત્યાં બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે કચેરીની બહાર ગામની મહિલાઓ દ્વારા બંગડી ફોડવામાં આવી હતી। સાથે આવેદનપત્ર કચેરી ઉપર લગાવેલી આગામી દિવસોમાં વાપી નગરપાલિકાનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી છે અને આવેદનપત્ર અમે આપવા આવીએ એનાથી પોલીસ તંત્ર સરકારી તંત્ર કેમ ગભરાઈ જાય તે ખબર નથી પડતી। વાપી મહાનગરપાલિકાના અંદર જેટલા ગામોનો સમાવેશ થવાનો એ ગામોના વિરોધમાં પ્રાંત અધિકારીની કચેરી વાપી અહીંયા પારડીમાં છે એટલે અમે પારડી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા, પરંતુ અત્યાર સુધી અમારું આવેદનપત્ર લેવામાં નથી આવ્યું। અમને આચારસંહિતાની વાત કરવામાં આવે છે। અમે એમ પણ કીધું છે કે વાપીના મામલતદાર અમારી પાસે આવેદનપત્ર આપશે, અમે એમને પણ આપી દઈશું। જો સરકારી તંત્રની આંખ કાન મોં નાક નહીં ખુલશે તો અમે અહીંની દિવાલ પર અમારું આવેદનપત્ર ચોંટાડીને અમારો વિરોધ જાહેર કરશું અને આ આવેદનપત્ર ન લેવાના કારણે આવનારી 17 તારીખે અમે વાપી ખાતે નગરપાલિકાનો ઘેરાવો કરીશું।